સુરત જિલ્લામાં ઉનાળુ ડાંગરનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું। અહીં ઓલપાડ તાલુકાની મંડળીઓમાં 12,01,000 ગુણીની ડાંગરની આવક નોંધાઈ છે। ઓલપાડ તાલુકામાં 50,000 વીઘા જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું। ગત વર્ષની સરખામણીમાં આ વખતે 15થી 20% ઉત્પાદન વધ્યું છે। સહકારી મંડળીઓના ગોડાઉનમાં ડાંગરના પાકની ભરપૂર આવક જોવા મળી રહી છે। સિંચાઈનું પાણી અવિરત મળતા ડાંગરના ઉત્પાદનમાં વધારો નોંધી શકાયો છે। ડાંગરનો મબલક પાક ઉતાર્યો અને એમાં પણ ખાસ કરીને અમારી 100 વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મર્સ સાથે જોડાયેલી સભ્ય મંડળીઓમાં 12 લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે। ખેડૂતોમાં એક આનંદ છે અને ખાસ કરીને જે રીતે સહકારી પ્રવૃત્તિ થકી સમગ્ર ગુજરાતમાં જે પ્રવૃત્તિ કરતાં અલગ રીતે કે પુલિંગ પદ્ધતિથી ખેડૂતો પોતાનું ડાંગર સમગ્ર આ સહકારી મંડીઓમાં આપે છે અને ખૂબ જ પોષકક્ષમ ભાવો પર એમને વિશ્વાસ છે અને આ વર્ષે પણ લગભગ 12 લાખ ગુણી આવી